મોરબીના હળવદ શહેરની સરા ચોકડી પાસેની ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બની રહેલા મોલના બાંધકામ બાબતે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે ચંદ્રપાર્ક સોસાયટીમાં ગેટની બાજુમાં મોલનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર સહિત 4 માળનું બાંધકામ થઈ ગયું છે અને હજુ પણ મોલના માલિક દ્વારા 5મા માળનું બાંધકામ ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે। જોકે બાજુમાં સ્કૂલ છે તેના જેટલી જ હાઈટ સુધી બાંધકામ થઈ ગયું છે અને હજુ એક માળ વધારે બાંધકામ કરવાનું વિચારે છે, તો તેની સામે રહીશોએ કહ્યું કે ચંદ્રપાર્કના રહીશો મોલની આજુબાજુના મકાનોવાળા રજૂઆત કરીએ છીએ કે આપ સ્થળ પર તપાસ કરીને કેટલી હાઈટ સુધી બાંધકામ કરી શકે અને કેટલું બાંધકામ થયેલ છે, જે નગરપાલિકાના નિયમ મુજબ તેની તપાસ કરી અને અમને ન્યાય આપવા રજૂઆત કરીએ છીએ। ચંદ્રપાર્ક સોસાયટી આજે ચંદ્રપાર્કના ગેટ આગળ જે બિલ્ડિંગ બને છે, શોપિંગ બને છે, આ શોપિંગમાં ઉપરના માળ ઊંચો હોઈ જાય, પાછળના રેસિડેન્ટ મકાનવાળાને સોલાર કે કોઈ પણ પ્લાન કરવો હોય તો એનું પ્લાન થઈ શકે નહીં અને રહેવાવાળાને મુશ્કેલી પડે, તો આની યોગ્ય રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવી એ માંગ અમારી। ચંદ્રપાર્ક પર રહું છું। આ જે મોલ બને છે એની કોઈ જાતની મજૂરી નથી, એમને ચાલુ કરી દીધેલો છે, વેપાર બંધ કરાવેલું છે, કામ પાછું ફરીથી શરૂ કરી દીધું ને હજી કોઈ જાતની મજૂરી આવેલી છે નહીં। અને જે બિલ્ડિંગ બને છે એ 4 માળનું બને છે, એમાં કોઈ મંજૂરી વગર બને છે। હું નગરપાલિકાનો વોર્ડ નંબર 5 નો સભ્ય છું। ચીફ ઓફિસર સાહેબ વાત કરી તો સાહેબ એમ કીધું એને મંજૂરી આપવામાં આવી નથી।